વિદ્યાર્થી મિત્રો, ટૂંકી વાર્તાનું સ્વરૂપ, એના ઘટક તત્વો, એની વ્યાખ્યા અને ગુજરાતી ટૂંકી વાર્તાની ગતિવિધિ પછી હવે પછીનો આપણો મુદ્દો બને છે ગુજરાતી ટૂંકી વાર્તામાં એટલે કે ગુજરાતી નવલિકામાં પ્રયોગશીલ વલણો. હવે આ પ્રયોગશીલ વલણો વિશે વાત કરું એ પૂર્વે મારે કહી દેવું છે કે આ પ્રયોગશીલતા એટલે શું એમ, અને ક્યાં ક્યાં ટૂંકી વાર્તામાં આ પ્રયોગશીલ વલણો જોવા મળે છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો શરૂઆતથી જે ટૂંકી વાર્તા આપણા ગુજરાતી સાહિત્યમાં આપણે મળે છે, ગોવાલણી ને પછી મારી કમલા ને બીજી વાતો ને તણખા મંડળની ને પન્નાલાલ પટેલની ને, આ બધી જ વાર્તાઓ કહી શકાય એવી આમ સહજ સામાન્ય આપણી સામે આવે. આપણે એ વાર્તાઓને પચાવવામાં અને એને આમ સહૃદયતાથી માણવામાં પણ ક્યાંય તકલીફ નથી પડતી. પણ 1955 પછી એક મોટો સાહિત્ય ક્ષેત્રે ફેરફાર જોવા મળે અને સુરેશ જોશીના આગમન દ્વારા અને ખાસ કરીને પશ્ચિમી સાહિત્યના જે કેટલાક નવા વલણો આવ્યા એ વલણો દ્વારા આપણે ત્યાં નવા એવા વાદોની શરૂઆત થઈ. પશ્ચિમમાંથી આવેલા જે અસ્તિત્વવાદ, પરાવાસ્તવવાદ, વાસ્તવવાદ, કૌતુકવાદ, સૌષ્ઠવપ્રિયવાદ, એબ્સર્ડ રીતિ, રચના રીતિના પ્રયોગો, મનોવિશ્લેષણાત્મક અભિગમ, આ બધા જ જે વાદો સાહિત્યમાં પ્રવેશ કર્યો એ પ્રવેશ દ્વારા સર્જકે આપણને નવી ટૂંકી વાર્તા આપી. એટલે સુરેશ જોશીએ એવું કહ્યું કે અત્યાર સુધી જે વાર્તાઓ થઈ છે એ માનવ જીવનની વાર્તા થઈ. મારે માનવ જીવનની વાર્તા નથી કહેવી, મારે એથી કંઈક બે ડગલા આગળ જવું છે. તો શેની વાત કરવી છે? તો કે ભાઈ માનવીય જીવનની વાત બધાએ કરી દીધા પછી મારે માનવ મનની વાત કરવી છે. એટલે ટૂંકી વાર્તાનો સર્જક છે એ માનવ મન સુધી પ્રવેશ્યો. માનવ મનની અંદર પ્રવેશ કર્યા પછી એને માણસના અસ્તિત્વનો એક પ્રશ્ન મનમાં ઊભો થયો. એને માણસની નિરર્થકતાવાદ એટલે કે જેને એબ્સર્ડ રીતિ કહીએ છીએ એના ઉપર એને પ્રશ્ન થયો. પછી સીધે સીધી જે વાર્તા એક ફલક ઉપર રચાતી હતી ત્યાંથી સર્જકે એમ કહ્યું કે મારે સીધે સીધું નથી કહેવું. એટલે સાહિત્યની અંદર રચના રીતિના કેટલાક પ્રયોગો આવ્યા, એમાં પ્રતિક કલ્પનો, પુરાકલ્પનો, કપોળ કલ્પિતતા, આ બધી જ વસ્તુઓને પ્રવેશ કર્યો. ભાષા સજ્જતાની દ્રષ્ટિએ પણ નૂતન ભાષા આવી. ઘટના તત્વમાં પણ ઘટના લોપ થવા લાગ્યો. ઘટના હાશ થઈ અને આપણી સામે એક નવી વાર્તા આવે છે. સર્જક છે એ માનવ મન સુધી પહોંચ્યો એટલે માણસના મનના સંચલનો, એનો મનોવાદ આપણી સામે આવ્યો. અત્યાર સુધી સાહિત્યમાં કહી શકાતું એવું મોટા જ લોકોનું સ્થાન હતું. તો સર્જક છે એ સાવ નિમ્ન વર્ગના માણસને લઈ આવ્યો અને એની અંદર જે ઉદ્ભવતા મન સંચલનો છે એને આપણી સામે મૂક્યા. તો આવા નૂતન પ્રયોગો દ્વારા ગુજરાતી ટૂંકી વાર્તામાં, ગુજરાતી નવલિકામાં આપને પ્રયોગશીલ વલણ જોવા મળે છે. હવે કેવે સ્તરે આ પ્રયોગશીલ વલણ જોવા મળે છે આપણે સવિસ્તર વાત કરીએ તો સુરેશ જોશીનો સાહિત્ય ક્ષેત્ર પ્રવેશ થાય 1955-56માં અને સાહિત્યમાં એક યુગ પ્રવર્ત ઘટના બની રહે. મોટા ગજાના સર્જકે સર્જનથી અને વિવેચનથી સાહિત્યમાં ઘણી હલચલ મચાવી દીધી અને એમને ગૃહ પ્રવેશ, કુરુક્ષેત્ર, લોહનગર, એક મુલાકાત, વરપ્રાપ્તિ, પદ્મા અને થીગડું, રાક્ષસ, પુનરાગમન, એકાદ નૈમિષારણ્ય જેવી અનેક રચનાઓમાં કોઈને કોઈ દ્રષ્ટિકોણે એમને પ્રયોગશીલ વલણો દાખવ્યા છે. એ કોઈકના કોણના દિશાના પ્રભાવક છે. અંશોને પ્રગટ કરનારા, નાના નાના જીવનના અંશોને પ્રગટ કરનારા એ સર્જક છે. સુરેશ જોશીની વાર્તા છે એ આકારના અંગે જો જોઈએ તો એક જેહાદ જગાવનાર વિચારક છે. એના વિચારો ઉત્કૃષ્ટ અને નમૂનેદાર છે એમની ટૂંકી વાર્તા. અને એમની ટૂંકી વાર્તામાં રૂખ ધરમૂળની બદલી છે. એટલે સુરેશ જોશીની વાર્તા સર્જનની પ્રક્રિયામાં લગભગ સમાંતરે એ આપણી સામે નવા પ્રયોગો લઈને આવે. તો આ સર્જકની સાથે ચંદ્રકાંત બક્ષીનું નામ આવે આધુનિકતામાં. તો આ બક્ષી પાસેથી આપણે કેવી તો કે ઘટના દ્વારા સુરેશભાઈ તો હજી વાત કરતા, પણ
ચંદ્રકાંત બક્ષી ઘટના દ્વારા રૂપ નિર્મિતતાનો એક ખાસો મહિમા કર્યો છે પોતાની વાર્તામાં. બક્ષીએ પોતાની વાર્તાની અંદર ચોંકાવનારી જે ઘટના તત્વ છે એ ઘટના તત્વનું વાર્તા સર્જનમાં વિશેષ રીતે વર્ણન કર્યું છે. ઘટનાનું આલેખન તો એમને આમ ફાવટવાળું, એટલે નિશાન તાક્યું નિશાન ઉપર એનું તીર જાય, પણ ઘટના તત્વના હાશને કારણે સુરેશ જોશીની જે પ્રયોગશીલ વિચારણા હતી અને એ વિચારણા થકી એઓએ જે વાર્તાની સંરચના કરી હતી એમાં અસ્તિત્વવાદી વિચારધારા, મહાનગરોના વિવિધ વિલક્ષણ જીવન રૂપો છે, સ્ત્રી પુરુષોના સંબંધોના સૂક્ષ્મ સ્થૂળ એવા પરિણામો, જાતિ આવેગો અને હતાશા, એકલતા અને ખાસ કરીને એમની ટૂંકી વાર્તાની અંદર જે પ્રચુર ઘટના વેગ જોવા મળે છે અને અરૂઢ ભાષા વ્યક્તિત્વની જે રસપ્રદતા બને છે એ બહુ સુંદર મજાની આપને જોવા મળે છે. એમની કેટલીક વાર્તાઓમાં તમે આવશો, ચક્ષુસવા, ગુડ નાઇટ ડેડી, મીરા, બીજા સોહાગરાત, એક સાંજની મુલાકાત જેવી વાર્તા ઉલ્લેખનીય છે એમની. સુરેશ જોશીની વાર્તા કલા અને વાર્તા વિચારણાનો એને મોટો ઉહાપો સર્જ્યો હતો એ સમયે સાહિત્ય જગતમાં. પરંપરિત વાર્તાના ધોરણોને સાવ આમ જુદી જ એવી આધુનિક વાર્તા વિભાવનાઓમાં આખું નવતર યુગ એને પ્રગટાવ્યું. સુરેશ જોશીના રચના માર્ગને અનુસરીને એક આખી પેઢી આપણી સામે આવી અને આ વાર્તાકારોએ વાર્તાને આધુનિક ઢંગે આપણી સામે ઢાળી અને અવનવી આકૃતિ વડે એક નવ્ય પરિણામો સિદ્ધ કરી અને એમને વિશિષ્ટ રીતે મુદ્દાઓ આપણી સામે મૂક્યા. સુરેશ જોશીના આવા સમર્થ અનુગામી કિશોર જાદવ છે, મધુરાઈ છે, રાધેશ્યામ શર્મા છે, જ્યોતિષ જાની છે, સુમંત શાહ છે, જેવા કેટલાય સક્ષમ વાર્તાકારો છે કે જેને પરંપરાગત વાર્તાની સામે ભારે પ્રયોગશીલતા દાખવી હોય એવા કેટલાક એના વાર્તાના નમૂનાઓ આપને જોવા મળ્યા છે. કિશોર જાદવે સુરેશ જોશી પછી ટૂંકી વાર્તાની જે આકૃતિ છે એમાં સંસિદ્ધ કરવા માટે અભિવ્યક્તિના બળવત્તર પ્રયોગો કર્યા. સૌનું ધ્યાન પોતાના તરફ આમ ખેંચાય એટલે એમણે આધુનિક વાર્તાની દિશામાં એક સમુચિત કદમ ભર્યું અને સુરેશ જોશીની જે વાર્તા વિભાવનાને અતિક્રમી જાય એવો વિશિષ્ટ અભિનિવેશ એમણે દાખવ્યો. એમની વાર્તાઓમાં ઘટના લોભથી વિસ્તરીને ઘટના લોભ સુધી લંબાતી જતી એની વાર્તા જોવા મળે છે. કિશોર જાદવે આમ તમે જુઓ ને તો એક વિકાસશીલ મોડ ઉપર વાર્તા તત્વને લઈ ગયા. પ્રાગ ઐતિહાસિક લોકસભા, સૂર્યાહરોહણ, છદ્મવેશ એમના વાર્તા સંગ્રહોમાં વૈશિષ્ટ સભર એવી નીચી મુદ્રા ગુજરાતી ટૂંકી વાર્તાની આમ ઉપસી આવે છે અને એની ઉજળી બાજુ છે એ ખોલી આપે છે. એમની વાર્તાઓમાં જે પ્રયોગખોરીનું વલણ સતત આમ વિકસતું રહ્યું છે, ભાષા સ્તરે પણ અને અપૂર્વ શક્તિ એને ઠાલવી છે અને એટલી જ વાર્તામાં પ્રત્યાયનના પ્રશ્નો આવે છે ને ત્યારે પણ માનવ મનના અતળ ઊંડાણમાં એને મનની અચેતન અવસ્થા છિન્ન ભિન્ન થઈ ગયેલા વાસ્તવને સૂક્ષ્મ સ્તરે કલ્પન પ્રતિકાદી દ્વારા ભિન્ન ભિન્ન રીતે એમણે વાર્તાઓ લખી છે. પ્રાગ ઐતિહાસિક અને શોકસભા, સોનેરી માછલીઓ, સર્કસના કુવા, કાગડા, સોગઠા, બસનું પંખી, પોલાણના પંખી, મદદનીશ જેવી વાર્તા સંગ્રહોમાં કિશોર જાદવે આગવી કળા પ્રસ્થાપિત કરી છે. તો મધુરાઈ આ તબક્કે કેમ ભૂલી શકાય? વાર્તા સર્જનની વિવિધ પ્રયોગખોરીનું તાજગી સભર જો કોઈ ઉદાહરણ હોય તો એ મધુરાઈ છે. મધુરાઈ આખા આધુનિક સર્જક છે. કથન, વર્ણન અને રચના રીતિની દ્રષ્ટિએ એમની વાર્તાઓમાં ખાસી બીજા કરતા આમ જુદાપણું જોવા મળે છે. આધુનિક સંવેદનોનો સક્ષમ આવિષ્કાર એમની કૃતિઓમાં જોવા મળે છે. બાશી નામની એક છોકરી હોય કે રૂપકથા હોય કે કાલસર્પ હોય, કોઈ પણ વાર્તા સંગ્રહ એનો લઈએ તો મધુરાઈની વિલક્ષણ એક અવાજ છે એ પ્રબળપણે એમાં પ્રગટ થયો છે. વિષાદના જે વિવિધ રૂપો છે એ આમ તાકાતથી એને વર્ણન કર્યું છે. ગદ્યનું અવનવું કામણ પણ એને પ્રસાર્યું છે. મધુરાઈની વાર્તાઓને જુદી જ ભોંય ઉપર આમ રચી હોય ને એવું લાગે છે. હાર્મોનિકા હોય કે હરિયો હોય
કે વાર્તાનું કૌશલ આમ ન્યારું દેખાડવું હોય ત્યારે પાનકોરને નાકે જઈએ કે ચુંબન બુંબન, કાચની સામે કાચ, કોઈ પણ એની વાર્તા લઈએ, ઈંટોના 7 રંગ હોય કે કાન હોય કે મકાન હોય કે ઊંટ હોય, એ વાર્તામાં ખરો કલાઘાટ એને અર્પ્યો છે. રાધેશ્યામ શર્મા પણ આ વલણના મુખ્યત્વે આધુનિક યુગના જીવતા મનુષ્યના મનોગતને આલેખવાનું એને કામ કર્યું છે. મનુષ્યના બાહ્ય વાસ્તવની સામે એને આંતર વાસ્તવને મૂકીને ચિત્તના સંકુલ એવા ભાવોને, વિવિધ અને સૂક્ષ્મ અનુભૂતિઓને ટૂંકી વાર્તામાં એવો લઘુ ફલક પસંદ કરી અને સાંકળે છે આ ભાવોને. બિચારા હોય, પવન પાવડી હોય, વાર્તાવરણ હોય કે ઘટના લોક હોય, એના વાર્તા સંચયોમાં એમની જે પ્રભાવક મુદ્રા ઉપસી છે ને, બિચારામાં તો પરંપરિત વાર્તા ટોન છે, જ્યારે પવન પાવડીમાં જુદા જુદા સ્તરેથી પરિણામોને ઉઘાડવાનો અને એના ઉદ્યમને પ્રશંસનીય રીતે રજૂ કરવાનો એક સુંદર સુયોગ એને સાંપડ્યો છે. વાર્તાવરણમાં પ્રયોગશીલ વલણ વિવિધ રૂપે વિસ્તર્યું છે અને વાસ્તવની સ્થૂળ ઘટનાઓને ગાળી ચાડીને રાધેશ્યામ શર્માએ વાર્તાના આમ વણાટને પ્રતીક, કલ્પન, કપોળ કલ્પિતતા આદિ પ્રવિધિઓથી આમ ઘટ્ટ બનાવી અને વાગ્મિતાના એક કહી ને કે વાગ્મિતા વિનાના ભાષા કર્મને, એ વ્યંજકતાને આપણી સામે લઈ આવ્યા છે, બખૂબી લઈ આવ્યા છે. અને વિશેષ તો એની રણ કે ચર્ચબેલ હોય કે 3.5 ફૂટની ઘટના હોય કે હાથી પગું હોય, લીલા કે વવડવાટ હોય, એ રચનાઓમાં સર્જકતાની જે મૌલિકતાનો ઉન્મેષ જોવા મળે છે, એ આજે પણ એવા જ, સાંપ્રત સમયમાં પણ એવા જ જોવા મળે છે. ત્યાર પછી જ્યોતિષ જ્યાંની આવે અને પ્રતિકાત્મક શૈલીમાં એ અનુભવનું રસાયણ કરવા વધુ ને વધુ આમ સફળતા મળી આવે એને, અને અવનવી ટેકનિકથી, વિવિધ એવા ભાષા ભંગીઓથી વાર્તાઓમાં એને નૂતન છટાઓ દાખવી છે. અને વાર્તાઓમાં ઉપહાસની સાથોસાથ વિષાદની પણ કાલવરણી કરવામાં આવી છે. વાર્તાકારની કુશળતા ઘણી ધ્યાનપાત્ર ઠરે છે. 4 દિવાલો, 1 હેંગર, એ અભિનિવેશ અને 15 આધુનિક વાર્તાઓમાં સંગ્રહની અંદર જે નાક, મોરલી વાગી અથવા તો સૂટકેસ, એક સાંજ ગઈકાલની હતી, પરસ્પરના ચહેરાઓ, એ ચહેરાઓ જૂટવાની રમત, આ વાર્તાઓની અંદર જે સંવેદનાનો રચના પ્રપંચ છે એને નીજી તરહમાં નિભાવ્યો છે, એ બહુ જ સુંદર રીતે એ વાર્તાની અંદર ઢળાયેલું જોવા મળે છે. સુમન શાહને આ તકે આપણે કેમ ભૂલીએ? સુરેશ જોશીની સીધી અસર તળે સુમન શાહ આ વાર્તા સર્જક આપણી સામે આવે. એ અવનવી આકાર અને અવનવી રચના રીતિ લઈને આવે વાર્તામાં. એની વાર્તાઓની અંદર આપણે જોઈ, કાચની બારી હોય કે લોકો હોય કે રીંછ હોય, એવી પ્રયોગ શુદ્ધ વાર્તાઓ એને સર્જી છે કે વાર્તાની અંદર સુમન શાહને વશ વર્તીને આખી ભાષા પ્રયોજાઈ છે. વાર્તા કળાનો અકાટ્ય સંસ્પર્શ એમની બોધકથામાં સવિશેષ અનુભવાય છે. કાકાજીની બોધકથા છે, ટેબલની બોધકથા, દેવચકલીની બોધકથા, સવિશેષ રીતે આપણે આ વાર્તામાં કપોળ કલ્પિતતાનો અર્થપૂર્ણ એવો વિનિયોગ રૂઢી રીતે આમ સુપેરે એને પ્રયોજ્યો છે. આ ઉપરાંત જયંતી અને હંસા સિમ્ફનીમાં નવી આમ કહીએ ને કે નવી નકોર વાર્તાનો એક ઉતાર જોવા મળે. આમાં આધુનિક વાર્તા સાથેનું જે સંધાન જોઈ શકાય છે, એમાં સિમ્ફનીમાં એક નાયક નાયિકાના દાંપત્ય જીવનની જે ઘટનામાળ દેખાણી છે, એમાં વિવિધ ક્ષણોને જે ખૂબીપૂર્વક આમ ઉગાડીને વિવિધ ભાષાની આમ ટેકનિકથી એને અભિવ્યક્ત કરી છે. એ દીર્ઘ ફલકવાળી વાર્તામાં પણ વાર્તા સ્વરૂપના પરિણામોને ઉગાડવાની એમણે જે મોટી ગજાનો સફળ પુરુષાર્થ કર્યો છે, એ આધુનિકતાના કોઈને કોઈ મરોડને પકડીને સર્જક કર્મ એને આદર્યું છે. કોઈક વાર્તામાં કશીક ને કશીક આમ નવીનતાથી એ વાતને લઈને આવે, અને આવા વાર્તાકારોમાં મહેશ દવે, વિભૂત શાહ, ઈવા ડેવ, સુધીર દલાલ, સુરેશ દલાલ, ભારતી દલાલ
આ બધાના નામ આપણે લઈ શકાય. આધુનિકતાવાદી વિચારસરણીની સીધા પ્રભાવમાં આવ્યા વિના જીવનના અનુભવને કળાગત ભૂમિકાએ લઈ જઈ અને પરંપરાગત રીતે જો અનિવાર્ય એવા પરિવર્તનો કરીને વાર્તા સર્જનમાં જો કોઈ વાર્તા કરી હોય તો રઘુવીર ચૌધરી, સરોજ પાઠક, ઘનશ્યામ દેસાઈ, રાવજી પટેલ, ભૂપેશ અધવર્યુ, વિજય શાસ્ત્રી, ધીરેન્દ્ર મહેતા, વિનેશ અંતાણી જેવા કેટલાય વાર્તાકારોનો આમ આપણે કહીએ ને કે ધારી કલાત્મકતા એમને પોતાની વાર્તામાં સિદ્ધ કરી છે. રઘુવીર ચૌધરી કોઈ પણ સ્વરૂપને પોતાની પકડમાં લઈ શકે એવા પ્રતિભા સંપન્ન સર્જક છે. નવલકથામાં એમનું માનીતું સ્વરૂપ ભલે રહ્યું પણ એમની સર્જકતાઓએ ટૂંકી વાર્તામાં પણ એક વૈશિષ્ટ્ય દાખવ્યું છે. જીવન અને અનુભવને આમ ઠાલવીને કળામાં મૂકવાનું વલણ છે ને એની વાર્તામાં જોવા મળ્યું છે. આકસ્મિક સ્પર્શ, ગેરસમજ, અતિથિગૃહ જેવા સંગ્રહોમાં વાર્તાની રચના રીતિનું જે વૈવિધ્ય આમ દેખાય છે આપને, અને એ વૈવિધ્ય આમ સમૃદ્ધિની માત્રામાં દેખાય છે. વાસ્તવના આલેખનમાં એવો પાત્રોની આમ દ્વિધામય સ્થિતિને અસરકારક રીતે આપણી સામે ખડી કરી દે. પન્નાલાલ પટેલની રીતિ શૈલી વધુ સાફસૂફીથી આમ ઉત્ક્રાંત થઈ એવી જોઈ શકાય. ઘટના, ટેકનિક, ભાષા અને બોલીના સમુચિત વિનિયોગ દ્વારા વાર્તાને એક સબળ પાસું બનાવે અને પૂર્ણ સત્ય હોય કે ચિંતા હોય કે તમ્મર, સાંકળ હોય કે પોટલું હોય, જગા ધૂળાનો જમાનો હોય, કોઈ પણ વાર્તા લો એની તો કળાની દ્રષ્ટિએ એ વસ્તુ સંવેદનાની માવજતની દ્રષ્ટિએ ઘણી ઉલ્લેખનીય રચનાઓ જોવા મળી છે. સરોજ પાઠકની વાત આવે અને મને વાત આવે ન કૌંસમાં ન કૌંસ બહાર એની વાર્તા. આધુનિકતા કે પરંપરાના એવા કોઈ અંતિમે ગયા વિના આ લેખિકા એના વચ્ચેના ભૂતળમાં રહીને વાર્તા સર્જન કરે. ઇયત્તાની દ્રષ્ટિએ અને ગુણવત્તાની નજરે એમણે ઠીક ઠીક પ્રમાણમાં વાર્તાઓ આપી. સારિકા પિંજરસ્થ, મારો અસબાબ, મારો રાગ, દુષ્ચક્ર, સ્વયંવર, ન કૌંસમાં ન કૌંસ બાર, માનવ મનના જે ગહન વ્યાપારો છે એને તાગવાનો પ્રયત્ન છે એ બહુ પ્રશસ્ય કર્યો છે આ વાર્તા સંગ્રહમાં. આધુનિક પ્રયોગશીલ વલણ અને એમની વાર્તાઓમાં જે અવારનવાર ડોકાતું રહ્યું છે એવું વિષય વસ્તુ, એવું રચના રીતિનું એક અપાર વૈવિધ્ય, છતાંય શૈલીમાં પડઘાતી જે એકવિધતા છે એ સરોજ પાઠકના સર્જકત્વને જાણે કે બાંધી રાખે છે. સરોજ પાઠક પછી યાદ આવે ઘનશ્યામ દેસાઈ, બહુ ઓછું લખતા પણ આપણા પ્રતિભાશાળી વાર્તાકાર છે. તેમાં ટોળું વાર્તા સંગ્રહ, સર્જનાત્મક અભિવ્યક્તિની દ્રષ્ટિએ ઘણી જ કલાત્મક વાર્તાઓ એમની પાસેથી આપણે સાંભળી છે. કાગડો, ટોળું, ગોકળજીનો વેલો નામની વાર્તાઓ અનુક્રમે આમ કપોળ કલ્પિતતા ને અર્ધ પૌરાણિક, અસ્તિત્વમૂલક એમ ભિન્ન ભિન્ન શૈલીઓથી થયેલો જે વિનિયોગ છે એ બડુકો બન્યો છે. રાવજી પટેલ અને ભૂપેશ અધવર્યુ બહુ ટૂંકું આયુષ્ય ભોગવીને ચાલ્યા ગયેલા પણ આપણા ગજાદાર વાર્તાકાર છે. જો એ આપણી વચ્ચે હજુ જીવ્યા હોત ને તો ગુજરાતી ટૂંકી વાર્તાનો પૂરેપૂરો એક યાસ વૈવિધ્યપૂર્ણ રીતનો કાઢી શક્યા હોત. એવી ગુંજાશ તેમની વાર્તાઓમાં જોવા મળી છે. રાવજી કોઈ પણ સ્વરૂપમાં બળકત્તાપૂર્વક એનો વિસ્તાર કર્યો છે. વૃત્તિ અને વાર્તામાં એમણે કેટલીક નમૂનેદાર વાર્તાઓ ખેડી બતાવી છે. સગી, છબીલ કાકાનો બીજો પગ, એક ઘડીના 75મા ભાગમાં ઉન્માદ, એવી વાર્તાઓમાં કોઈને કોઈ ઉન્મેષ છતી કરતી આ કલ્પનાત્મક અને કલાત્મક બંને વાર્તાનો એક ઉત્તમ નમૂનો છે. એક વિપુલ શક્યતાવાળા વાર્તાકારનું પ્રમાણ બની રહ્યું છે. પ્રયોગ કે પરંપરાના ઢાંચાને ઓળંગી જઈને નિજી સર્જક વ્યક્તિત્વને વાર્તામાં સિદ્ધ કરવાનું વલણ રાવજી પટેલની જેમ ભૂપેશ અધવર્યુનું પણ જોવા મળે છે. એમના મરણોત્તર વાર્તા સંગ્રહમાં હનુમાન લવકુશ મિલન એ વાર્તા આપે અને સર્જક કર્મનો આહલાદક પરિચય કરાવે. હનુમાન લવકુશ મિલન, પેટ, લીમડાનું સફેદ ઝાડ જેવી વાર્તાઓમાં વર્ણન પણ છે, કથન પણ છે. ભાષા અને રચના રીતિ વડે નવું જ પરિણામ છે એ રચવાનો સર્જક પુરુષાર્થ ખાસો એમાં રંગ લાવ્યો છે. જીવતે જીવતો
તેમણે 6-7 વાર્તાઓ પ્રગટ કરેલી. વાર્તા પ્રસિદ્ધ નહીં કરવાની કોઈ અકડ ગણતરીએ એ કાળે એમની સર્જકતા તરફ વિવેચકોનું ખાસ ધ્યાન ન ગયું. એ સ્વાભાવિક છે, પણ એમના વાર્તા સંગ્રહના પ્રાગટ્ય પછી એમની વાર્તાઓને આપણા વિવેચકોએ પૂરેપૂરી પુરસ્કારી છે. 7મા-8મા દાયકામાં સુરેશ જોશીએ વાર્તા વિધાન અને ઘટના હાસની જે હિમાયત કરી, પ્રભાવિત કેટલાક વાર્તાકારોએ પ્રયોગખોરીની અંદર રાચતા એ કાળે વાર્તા ક્ષેત્રે પદાર્પણ કર્યું. વિજય શાસ્ત્રીએ વાર્તા સર્જનમાં જે ઇયત્તા અને ગુણવત્તા ઊભી કરી એ નોંધપાત્ર રહી. મિસિસ શાહની એક બપોર, અહીં તો, હોવું અને હોવું, ઇતરેતર ઇત્યાદિ, આશરે ખલું, સંસારે, શ્રવણની કાવડ જેવા વાર્તા સંગ્રહોમાં એને પ્રયોગશીલ વલણ દાખવ્યું છે. મધ્યમવર્ગી માનવીના જે રોજિંદા જીવનની સામાન્ય ઘટનાઓનું જે ઉપાદાનનું રૂપ છે એને કળાની ભૂમિકાએ સર્જનમાં રૂપાંતરિત કરી અને કળા સૂઝ દ્વારા સજ્જતા સ્પર્શી જાય એવી છે. ન જન્મ, મિસ્ટર હું, દુઃખ તો દાંત, ભયલું, પડકાર, ચક્રાવો, શ્રવણની કાવડ જેવી કલાત્મક વાર્તાઓ આપણને વિજય શાસ્ત્રી પાસેથી મળે છે. ધીરેન્દ્ર મહેતા અને વિનેશ અંતાણી પણ રચના રીતિના ઓછા વત્તા પ્રયોગો વડે જીવન સંવેદનાને વિશિષ્ટ રીતે આપણી સામે મૂર્ત કરી અને ધીરેન્દ્ર મહેતા પાસેથી સન્મુખ, એટલું બધું સુખ, હું એને જોઉં એ પહેલા જેવા સંગ્રહો આપ્યા અને પ્રસ્તુત જે સંવેદન છે એમાં સંતુલિત રીતે આલેખાયેલું જોવા મળે છે. વિનેશ અંતાણીએ વાર્તાના કેન્દ્ર સ્થાને સંવેદનાઓને રાખી કલ્પન, પ્રતીક, કપોળકલ્પિત વડે એ કલા સંધાન ઉપસાવ્યું. હોલારવ, રણઝણવું, અહીં કોઈ રહેતું નથી એવા સંગ્રહો દ્વારા જુદી રીતે અને ભાતે પ્રસરતી અને પ્રમરતી રહી છે એની વાર્તાઓ. ભાષાની હળવાશ લોભામણી છે તો તરસના કૂવાનું પ્રતિબિંબ અને સાંઢણી, કોરો સારંગ, બે સ્ત્રીઓ અને ફાનસ અને કરસનભાઈનો ઓયડો એમની સફળ વાર્તાઓ રહી છે. હરિકૃષ્ણ પાઠક પાસેથી પણ મોર બંગલો વાર્તા એટલી જ વર્તમાન અને અતીત વચ્ચેના તણાવ વચ્ચેની વિશિષ્ટતા રીતે વ્યક્ત થતી આ વાર્તા છે. પરંપરા કે આધુનિકતાના કશાય લેપન વિના નિજી સંવેદનોને યથોચિત રીતે અભિવ્યક્તિ આપી અને સન્નિષ્ઠ એવો પુરુષાર્થ કરીને મોહન પટેલ, મોહમ્મદ માકડ, શિવકુમાર જોશી, ભગવતીકુમાર શર્મા, કુંદનિકા કાપડિયા, ધીરુબેન પટેલ, વર્ષા અડાલચા, ઇલારબ મહેતા, તરુલતાબેન મહેતા, રમણ પાઠક, ચંપુ વ્યાસ, ઉજમસિંહ પરમાર, અભયસિંહ પરમાર, બાબુભાઈ છાડવા, ઉત્પલ ભાયાણી જેવા અનેક સર્જકોના હાથે આ વાર્તાઓમાં અનેક પ્રયોગો થતા રહ્યા છે. ગઈ સદીના 8મા દાયકામાં વાર્તા સર્જન ક્ષેત્રે જે સ્થગિતતા અને કહી શકાય એવી વાસ્તવવાદની માંડીને 6-7મા દાયકામાં આધુનિક વાર્તાએ અવનવા પ્રયોગો અને ટેકનિકોનો ભારે મહિમા થયો અને આધુનિક વાર્તાકારોને અનેક દિશાઓમાં આમ જોઈએ તો દ્રષ્ટિ માંડી. આધુનિકતાવાદની મોટી ભરતી આ સમયે ઓસરવા માંડી હતી અને 9મા દાયકામાં મધ્યભાગ સુધી તો એનો પ્રાણમંદ થઈ ગયો હતો. આવા સુસ્ત દિવસોમાં મરાઠી દલિત સાહિત્યના આપણે સંપર્ક થાય અને એના પ્રભાવે દલિત વાર્તાનું એક કાઠું કાઢે. સુમન શાહ, સુરેશ જોશી સાહિત્યની ફોરમ અંતર્ગત આધુનિકતા આમ થિંક રિંક પરિસંવાદ યોજી અને આધુનિકતાની ફેર તપાસ થાય અને નવા વલણો વિશે ચર્ચા આરંભાય. નવા બદલાવ તરફ એક ચોક્કસ ગતિ અહીં જોવા મળે. મણીલાલ હ પટેલ હોય કે આદમ ઘોડીવાલા હોય, આદિ સર્જકોએ દિશાની નાડ પારખી અને જુદી જુદી બેઠકો રચી અને નવી વાર્તાઓની શોધ કરી અને આવી પરિષ્કૃત નામે ઊભા થયેલા આંદોલનને એ નવ વાર્તા સર્જકો જોડાઈ અને પુરોગામી વાર્તાના જે શુદ્ધિકરણની તાકાત હતી એ તાકાતને આધુનિક વાર્તાના સ્થાપકોએ નવી આબોહવા બાંધીને આપણી સામે નવી વાર્તાઓ લઈ આવી. આમ ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે હિમાંશી શૈલતે આધુનિકતાના વ્યામોમાં તણાયા વિના પોતિકા સંવેદનોને અનુસંગે વાર્તાનું સર્જન કર્યું.
તો મોહન પરમારે આપણા નીવડેલા વાર્તા સર્જક છે અને એમને આરંભિક વાર્તા સંગ્રહની કોલાહલની અંદર વાર્તાને કશો જેવો ખાસ ઉન્મેદ દાખવ્યો નહીં, પણ પછી નકલંગ અને કુંભી અને પોઠ જેવા વાર્તા સંગ્રહોમાં ઉત્તરોત્તર નવી ઊંચાઈ સર કરવા માટે ગુજરાતના મહેસાણાના જિલ્લાના ગ્રામ્ય જીવનનું અને પોતાના સમાજનું અને સમાજમાં વિવિધ સમસ્યાઓ પ્રસરતી હતી એનું વાસ્તવિક અને સૂક્ષ્મ આલેખન કર્યું. આ સાથે નકલંગ હોય, આંધુ હોય કે હીરવર્ણું હોય, વાયક હોય કે કોહ હોય, નેવા હોય કે ચૂવો હોય જેવી વાર્તાઓમાં પાત્રના સંવેદનની સૂક્ષ્મતા એને કંડારી અને એની સાથે જે કળામયતાનું મૂલ્ય છે એ છતું થાય છે એની વાર્તામાં. મણીલાલ હ પટેલ વાર્તાની જ્યારે વાત કરતા હોય ને આધુનિક ને અનુઆધુનિક વાર્તાકારોનું જ્યારે નામ આવે ત્યારે આ નામને કેમ ભૂલી શકાય. ગ્રામ્ય જીવનનો વ્યાપક અને ભરચક અનુભવ તો આ સર્જક પાસે જ છે. કરવટ બદલતા ગામને અને ગ્રામ જીવનને ખૂબ નજીકથી સંવેદન સિક્ત અને રિક્ત બે નજરેથી એમને નિહાળ્યું છે. ગ્રામ જીવનની જે સમાજ અને એની પરંપરાઓ છે, એની રૂઢિતાઓ છે, એની રૂઢિ જડતાવાદ છે, જમાનાના પરિવર્તનો છે અને વાર્તાઓમાં એને જે સાંકળીને સંઘર્ષમૂલક આલેખન કર્યું છે એ આધુનિક વાર્તાકારોની અંદર નવા વલણોને સમજવામાં ને એની વાર્તાઓને સવિશેષ ઉપકારક થાય એવું આ વલણ છે. એમના સમકાલીન વાર્તા સર્જકોમાં આમ નામ લઈએ તો રાતવાસો, હેલી હોય કે બાપાનો છેલ્લો કાગળ હોય એવી સંવેદન વૈવિધ્યવાળી વાર્તાઓ પણ આપી છે. ખાસ કરીને ભાષાની બોલીમાં રસકસ જોવા મળતી વાર્તામાં રાતવાસો, માટી વગો, માવઠું, હેલી, બદલી, ડમરી જેવી વાર્તાઓ છે એ સશક્ત બની છે. રામચંદ્ર પટેલની વાત આવે ત્યારે મને કહેવાનું ગમે કે આધુનિકતાને ગાંઠે છે એ સર્જક અને પૂર્વ પરંપરાને અનુસરે છે. એવો આ સમકાલીન સર્જક મણીલાલ હ પટેલનો એમણે અભિવ્યક્તિની સજ્જતામાં અને સભાનતામાં નવી વાર્તા આપી અને વાર્તાના નાયકના સ્થળે એક બીજા સ્થળે આપણે ભ્રમણ કરાવી અને એ નવા પરિવેશમાં આપણે લઈ જાય અને એની સાથે જ એ ચેતનાની જે ફાવટ છે એની વાર્તામાં એ દેખાય. એમની વાર્તાઓમાં શ્યામલી, રખોપો, સહચર, શિલાજીત, તરસ, શ્રીફળ, ટેકરી જેવી વાર્તાઓ છે વાર્તા કથનની રીતિમાં વિશિષ્ટ કળા તત્વનો એક પરિચય કરાવે. અજીત ઠાકોર પરિષ્કૃત વાર્તાની કળા સંદર્ભે એક નવો અભિનિવેશ પૂર્વક સ્વકીય વિચારણા મૂકે. રજની મહેતા એવા જ છદ્મવેશી નામે શિરીષ પંચાલ કળાકીય સૂઝબૂઝને ધ્યાનમાં લઈને નવતર પ્રયોગ કરે. અંજલિ ખંડાલવાળા એ ઉપરાંત તો યોગેશ જોશી છે એમની પાસે આંખની ઇમારતોને લીલો છોકરો, માય ડિયર જયું, જીવ આપે, કિરીટ દુધાત, બાપાની પીપર, રમેશ દવે, શબવત અને જલાવરણ, હર્ષદ ત્રિવેદી જાડિયું આપે અને પ્રાણજીવન મહેતા એ પ્રાક કથન, અનિલ વ્યાસ, સવ્ય અપસવ્ય, બિપિન પટેલ, હરીશ નાગરેચા, પ્રવીણસિંહ ચાવડા, કનુભાઈ, બહાદુરભાઈ વાંક, યોગેશ જોશી, કનુભાઈ અડસી, મનોહર ત્રિવેદી, જીતેન્દ્ર પટેલ, મોના પાત્રાવાલા આવા કેટલાના નામ આપણે લઈ શકીએ. આધુનિક વાર્તા કલાની દ્રષ્ટિએ, પ્રયોગશીલ વાર્તાની દ્રષ્ટિએ 100 જેટલા વર્ષ થવાને આરે ઉભેલી આ ગુજરાતી ટૂંકી વાર્તા જો આપણે દ્રષ્ટિપાત કરીએ તો આપણે જણાશે કે કેટલીક મર્યાદાઓથી મુક્ત ન હોવા છતાંય કળાની દ્રષ્ટિએ પણ અનવૈદ્ય લેખાય એવી પ્રભાવક રહી છે આ ટૂંકી વાર્તા. ગુજરાતી નવલકથાનું અવતરણ તો ગુજરાતી ટૂંકી વાર્તા કરતાંય 5 દાયકા પૂર્વે થયું હોવા છતાંય નવલકથાને મુકાબલે ટૂંકી વાર્તાએ જે નવા અને આગવા ઘણા સ્થિત્યંતરો અંકે કર્યા છે. વિષય વસ્તુ અને કેન્દ્રવર્તી વિચારને આમ વશ વર્તીને લખાયેલી જે આરંભની ટૂંકી વાર્તા હતી પણ માતબર વૈવિધ્ય દેખાય છે તેમાં. આ સ્વરૂપને હજુ પણ વધુને વધુ રૂપકડું બનાવવાની જે આજના સર્જકોનો અવિરત મથામણ છે, નવા નવા વળાંકે સર્જાતી જે એની ઈચ્છાઓ છે, વિષયને અનુરૂપ ભાષાકર્મ, સમય સંવિધાન, ચરિત્રની વિભાવના, કથન કેન્દ્ર અને રચના રીતિ પરત્વેની જે સભાનતા છે એ સાથે ટૂંકી વાર્તાને આજે ધારી કલાત્મકતા સિદ્ધ કરી છે અને એ જોતા
નિસંકોચ કહી શકાય કે ગુજરાતી ટૂંકી વાર્તાનું ભાવિ અવશ્ય ને અવશ્ય ઉજળું. તો મિત્રો, ટૂંકી વાર્તા ક્ષેત્રે જે અવનવા પ્રયોગો થયા એ આ બધા જ સર્જકોના હાથે આપણે ઉદાહરણસર જોયા. પણ મલયાનીલથી શરૂ કરી અને જે આ છેલ્લી વાર્તા સુધી આપણે પહોંચ્યા, ત્યાં સુધીમાં નવા નવા સ્થિતિઆંતરો સર કરીને આ ટૂંકી વાર્તા ક્યાં પહોંચી? તો 100 જેટલા વર્ષો થવાને આરે ઉભેલી આ ટૂંકી વાર્તા પર દ્રષ્ટિપાત કરતા આપને જણાય છે કે કેટલીક મર્યાદાઓથી મુક્ત ન હોવા છતાંય કળા દ્રષ્ટિએ અનવદ્ય લેખાય એવી પ્રભાવક રહી છે. ગુજરાતી નવલકથાનું અવતરણ તો ગુજરાતી ટૂંકી વાર્તા કરતાંય 5 દયકા પૂર્વે થયું હોવા છતાંય નવલકથાને મુકાબલે ટૂંકી વાર્તાએ નવા અને આગવા ઘણા સ્થિતિઅંતરો અંકે કર્યા છે. વિષય વસ્તુ અને કેન્દ્રવર્તી વિચારને વશવર્તીને લખાયેલી જે આરંભકાલીન વાર્તાઓમાં પણ માતબર વૈવિધ્ય દેખાય છે. આ સ્વરૂપને હજુ વધુ ને વધુ રૂપકડું બનાવવાની આજના સર્જકોની જે અવિરત મથામણો નવા નવા વણાકોને સર્જતી જણાય છે. વિષયને અનુરૂપ ભાષાકર્મ, સમય સંવિધાન, ચરિત્ર વિભાવના, કથન કેન્દ્ર અને રચના રીતિ પરત્વેની જે સભાનતા સાથે ટૂંકી વાર્તાએ આજે ધારી કલાત્મકતા સિદ્ધ કરી છે. અને એ જોતા નિસંકોચ રીતે કહી શકાય કે ગુજરાતી ટૂંકી વાર્તાનું ભાવિ અવશ્ય ને અવશ્ય ઉજળું છે. તો મિત્રો, આ પ્રયોગશીલ વલણ ટૂંકી વાર્તા ક્ષેત્રે, નવલિકા ક્ષેત્રે, એ મુદ્દાને આપણે અહીં પૂરો કરીએ અને હવે પછીના નવા મુદ્દા સાથે પાછા ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.